આજ રોજ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્વામિનારાયણ નર્સિંગ તથા બીએસસી કોલેજ દ્વારા ત્રિદિવસીય સ્પોર્ટ્સ ડે કાર્યક્રમનો પ્રારંભ કરાયો અને જેમાં અલગ અલગ રમતોનો સમાવેશ કરાયો છે। 3 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો। રિબન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। કાર્યક્રમને લઈને કોલેજના વિદ્યાર્થીઓ તથા કેમ્પસ ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલે પોતાની પ્રતિક્રિયા આપી હતી। દિવસનો અમે સ્પોર્ટ ડેનો કાર્યક્રમ રાખેલો છે, જેની અંદર બધી જાતની રમત રમવામાં આવે છે અને અમે નર્સને મોટિવેટ કરવા માંગીએ છીએ, જેમ કે કામની જોડે આપણી રમતનું કે કોકરિક્યુલમ છે એ એક્ટિવિટીની બી ખૂબ જ જરૂર છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે। તો એના માટે અમે 3 દિવસ આયોજિત કરીએ છીએ। આજે અમારા કેમ્પસમાં સ્પોર્ટ વીક રાખવામાં આવેલો છે, જે 26 તારીખ 12/2024ના રોજ રાખવામાં આવેલો છે અને 3 દિવસ સુધી રાખવામાં આવેલો છે। અમારી નર્સિંગ કોલેજમાં આ સ્પોર્ટ વીક બસ શારીરિક રીતે જ નહીં પણ માનસિક રીતે પણ સ્વસ્થ રાખવા માટે રાખવામાં આવેલો છે, જેની અંદર પ્રથમ દિવસે એથ્લેટિક, બીજા દિવસે ક્રિકેટ, વોલીબોલ, ખોખો, કેરમ, ચેસ જેવી આઉટડોર અને ઇન્ડોર ગેમ્સ રાખેલી છે। 3 દિવસનો અમારો સ્પોર્ટ છે અને એમાં ડિફરન્ટ ટાઈપની એક્ટિવિટી ગેમ અમે રાખવામાં આવી છે અને એમાં અમારા સ્ટુડન્ટને બંને સાઈડથી બેનિફિટ થાય છે, જેવું કે ફિઝિકલ, મેન્ટલ જે હેલ્થ હોય છે, બરાબર, તો એ મેન્ટેન કરવા માટે પણ અમે એના બેનિફિટને જોઈને અમે આયોજિત કર્યું છે। અને જે સ્ટુડન્ટ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થાય અને જે લોકો વિનર હશે એ લોકોને અમે છેલ્લા દિવસે ટ્રોફીનું વિતરણ પણ કરીશું અને એમાં પણ એ લોકોની ગેમ પ્રમાણે, જેવું કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વિનર માટેનું અમે ટ્રોફીનું આયોજન કર્યું છે। એ લોકો માટે સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસ કેવડિયા કોલોનીમાં આજરોજ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે। આ ત્રિદિવસીય રમતોત્સવમાં અલગ અલગ ગેમોની રમત રાખવામાં આવેલી છે। એમાં ખોખો, કબડ્ડી, ચાપચેન, વિઘ્ન દોડ, કોથળા કૂદ, ફૂટબોલ, વોલીબોલ જેવી અનેક ગેમોનું આયોજન કરેલું છે।